ક્યારેય ચીકણો નહીં, એકદમ છૂટો બનતો આ ઉપમા સવારના નાસ્તા માટે એકદમ બેસ્ટ અને હળવો નાસ્તો છે. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો જુઓ, જાડા તળિયાવાળા વાસણમાં 1 ચમચી ઘી ગરમ કરી, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને 1 ચમચી પ્રમાણે સફેદ તલ ઉમેરીએ, જેનો ક્રન્ચી ટેસ્ટ બહુ સરસ લાગે છે. ચપટી હિંગ અને 1 કપ જેટલો સૂજી ઉમેરી દઈએ. હવે 5 મિનિટ માટે તેને રોસ્ટ કરવાનો છે. વધારે રોસ્ટ નથી કરી નાખવાનો, ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. આ રીતે જ્યારે શેકાઈ જાય ને પછી અલગ લઈ લેવાનો છે. ગરમ પાણીમાં વટાણા છે, ફણસી છે, બેબીકોર્ન છે અને ચપટી જેટલું મીઠું અને તેને ધીમા ગેસ પર થોડું બોઇલ કરી લેવાનું છે. અને વટાણા જો આ રીતે સરસ બફાઈ જાય ને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી બીજી વાર આપણે કડાઈમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરી, શિંગદાણા શેકેલા છે અને કાજુ છે તેને થોડાક આછા ગુલાબી રંગના થાય ને ત્યાં સુધી શેકવાના છે. ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે ચણાની દાળ અને અડદની દાળ, મીઠા લીમડાના પાન સાથે ફ્રેશ લાલ મરચું, આદુ અને તીખું લીલું મરચું છે, આ બધું ઉમેરીને થોડી વાર માટે સાતળી લઈએ. પછી 1 ડુંગળી સમારેલી ઉમેરી દઈએ અને તેને પણ ધીમા ગેસ પર આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી તેને સાતળી લેવાનો છે. ઓવરકુક નથી કરવાના, વેજીટેબલ ક્રન્ચી રહેવા જોઈએ. ત્યાર પછી ગાજરને સમારેલા ઉમેરી દઈએ અને જે વટાણા, ફણસી અને બેબીકોર્ન બાફ્યા હતા તે પાણી સાથે જ ઉમેરી અડધી ચમચી પ્રમાણે ખાંડ, અને અહીં ખાંડ છે ને બિલકુલ ઓપ્શનલ છે, થોડી વાર માટે જ તેને રોસ્ટ કરી લેશું. ત્યાર પછી જે રોસ્ટ કરેલો સોજી છે તેને ઉમેરી દેવાનો છે અને 1 કપ સોજી સામે 2 કપ જેટલું ગરમ પાણી ઉમેરવાનું છે. ખાસ ધ્યાન રાખજો, ગરમ પાણી ઉમેરવાનું છે અને થોડી વાર માટે એટલે કે થોડી સેકન્ડ માટે એમનેમ જ તેને થીજવા દેવાનું છે. ત્યાર પછી જ આપણે તેમાં ચમચો અડાડવાનો છે. આવું કરવાથી તેમાં ચીકાશ નથી આવતી અને ઉપમા છે ને એકદમ છૂટો બને છે. સવારના નાસ્તા માટે જો તમારું વજન વધેલું હોય ને તો એકદમ બેસ્ટ નાસ્તો છે. શેકેલા શિંગદાણા, કાજુ ઉમેરી, લીંબુનો રસ ઉમેરી દઈએ 1 ચમચી જેટલો, લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી મિક્સ કરી દઈએ. જો વજન વધેલું છે અથવા તો હળવું ખાવું હોય ને તો એકદમ મસ્ત પરફેક્ટ આ સ્નેક્સ છે. એકદમ છૂટો બનશે આ ટિપ્સથી, તો ટ્રાય કરવા જેવી રેસીપી છે. અને રેસીપી ગમે ચેનલને અને પેજને ફોલો કરીને શેર કરી દેજો, વિડીયોને ટ્રાય કરજો.